समाचार तरफ नजर કરી લઈએ। આણંદમાં રેતી ખનન અને ઝાડ કટિંગને લઈને સરપંચ દ્વારા વિરોધ દર્શાવાયો। સરપંચ દ્વારા વિરોધ કરાતા સરપંચ પર જીવલેણ હુમલો થયો છે। તો હિમગા ગામના સરપંચ પર હુમલાનો બનાવ બન્યો છે। અહિમ્મા તથા ઉમરેજના ગ્રામજનોએ સરપંચની તરફેણમાં ડીએસપીને રજૂઆત કરી છે। તો સરપંચને હાલમાં જે હુમલો થયો છે તેના કારણે ગંભીર ઈજા પહોંચી છે। તો ગંભીર હાલતમાં કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે। તો સૌથી વધુ ગ્રામજનોએ રજૂઆત કરી છે। રેતી ખનન મામલે હુમલો થયો સરપંચ પર। હાલમાં સરપંચને ગંભીર ઈજા પહોંચી હોવાના સમાચાર છે। તો અમરેલી ખાંભાના મોટા સમઢિયાળામાં ગેસનો બાટલો ફાટ્યો છે। રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો હતો ત્યારે એક જ પરિવારના 3 લોકોને આ ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચી છે। ત્યારે ત્રણેય દાઝેલા લોકોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા છે। સાવરકુંડલામાં હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા છે। ગેસની બોટલ ફાટતા હાલમાં જે ઘટના સર્જાઈ છે જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, દાઝા છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ગેસ સિલિન્ડર ફાટતા ઘટના બની। એક જ પરિવારના 3 લોકો આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। તો રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની આ ઘટના ખાંભાના મોટા સમઢિયાળામાં બની હતી, જ્યાં રસોઈ કરતી વખતે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। આ ઘટનામાં એક જ પરિવારના 3 લોકો દાઝા છે। ગંભીર રીતે દાઝેલી હાલતમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। તો અદાલતમાં ચેક બાઉન્સ, ઘરેલું હિંસા સહિતના અકસ્માતને લગતા કેસનું સમાધાન થાય છે। ત્યારે 14,000 કેસના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ 6,000થી વધુ કેસનો લોક અદાલતમાં નિકાલ કરાયો હતો। ગ્રામ્ય કોર્ટના વડા જસ્ટિસ ડોક્ટર એસી જોશીની અધ્યક્ષતામાં સૌથી વધુ કેસનો સુખદ નિકાલ આવ્યો છે। ત્યારે આ લોક અદાલતનો મુખ્ય હેતુ ત્વરિત ન્યાય, વકીલની ફી સહિતના ખોટા ખર્ચાથી મુક્તિ અને બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન થાય તે છે। કુલે 14,000 કેસોનો અમારો પ્રયત્ન છે। એમાં 7,000 કેસો છે લોક અદાલતના અને બીજા બધા સ્પેશિયલ સિટિંગના પણ 4,500 કેસો છે। આજનો અમારો ટાર્ગેટ છે કે ઓછામાં ઓછા 5,000 કેસોનો નિકાલ થાય। જ્યાં સુધી એમએસસીપીનો સવાલ છે, મોટર એક્સિડન્ટ કેસ, આપણે જાણીએ છીએ કે મોટર એક્સિડન્ટ ક્લેમમાં પણ ઘણો સમય લાગતો હોય છે પક્ષકારને ન્યાય મેળવવામાં અને ખાસ કરીને પક્ષકારોને વળતર મેળવવામાં, કારણ કે કોર્ટમાં ઘણો સમય લાગે। એટલા માટે અમે લોકોએ એવું આયોજન કર્યું છે કે છેલ્લા 2 મહિનાથી અમારે ઇન્સ્યોરન્સ કંપનીના ઓફિસરો, ઇન્સ્યોરન્સ કંપનીના પેનલના એડવોકેટ્સ, બધા અત્યારે બધાના નામ તો દઈ નહીં શકું કારણ કે સમય ઘણો જાય, પણ અહીંના એડવોકેટ્સ, લોકલ એડવોકેટ્સ છે, ડિસ્ટ્રિક્ટના બીજા પણ એડવોકેટ છે, બધાના સમન્વયથી છેલ્લા 2 મહિનાથી અમે ઇનહાઉસ મિટિંગ કરેલી છે। અને આજે જ હમણાં તમે તાજેતરમાં કહું તો અત્યાર સુધીની લોક અદાલતમાં અમારે લગભગ 150 કરોડ જેવા એવોર્ડ્સ થયા છે અને ટોટલ અમારા એવોર્ડ થયા છે 250 કરોડ। વાત રાજકોટની બીએચએમએસની બોગસ ડિગ્રી મામલે વાંકાનેરના મુખ્ય સૂત્રધારની પોલીસે ધરપકડ કરી લીધી છે। એસઓજી પોલીસે ગુલામ મયુદ્દીન બાદીની ધરપકડ કરી છે। આરોપી ₹10,000માં ડોક્ટરની ડુપ્લિકેટ માર્કશીટ વેચતો હતો। ત્યારે હાલ તો પોલીસે આરોપીને ઝડપી લીધો છે, પકડી પાડ્યો છે અને કેટલી નકલી ડિગ્રી વેચી છે તે અંગેની વધુ તપાસ હાથ ધરાઈ છે। રાજકોટના વાંકાનેરમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી લેવાઈ છે। એસઓજી પોલીસ દ્વારા ગુલામ મયુદ્દીન બાદીની ધરપકડ કરવામાં આવી છે। આ વ્યક્તિ 10,000માં ડુપ્લિકેટ માર્કશીટ વેચતો હતો। ત્યારે હાલમાં આ આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે અત્યાર સુધી તેને કેટલી બોગસ ડિગ્રી વેચી છે, માર્કશીટ બનાવી છે। હાલમાં પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરી દેવાઈ છે। એસઓજી પોલીસે કાર્યવાહી કરી। બીએચએમએસની બોગસ ડિગ્રી મામલે વાંકાનેરના મુખ્ય સૂત્રધાર હતો, જે આરોપી હતો, તેને ઝડપી લેવાયો છે। એસઓજી પોલીસે કરેલી કાર્યવાહીમાં ગુલામ મયુદ્દીન બાદીની ધરપકડ કરી લેવામાં આવી છે। હાલમાં આ આરોપી જાપ્તા હેઠળ છે અને વધુ પૂછપરછ પોલીસે હાથ ધરી છે। આરોપી ₹10,000માં ડુપ્લિકેટ જે ડોક્ટરની માર્કશીટ હતી તે બનાવી આપતો હતો અને વેચતો હતો। હાલ બોગસ માર્કેટ કૌભાંડમાં અમારા એસઓજી પીઆઈ રાવલ સાહેબે ગુલામ મયુદ્દીન બાદીની
અટક કરેલ છે, જે અગાઉ વહાબ મિયા કાદરી જે પકડાયો હતો એની સાથે આ આરોપી સંકળાયેલો છે. અને આ આરોપી જે બોગસ માર્કશીટો આધારે છોકરાઓને એડમિશન કરાવતો, તે આ જ આરોપી માર્કશીટો બીજા સ્ટેટમાંથી લઈને આપતો. વલસાડના ઉમરગામમાં એક બિલ્ડિંગના મીટર બોક્સમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. આગ લાગતા સલામતીના ભાગરૂપે બિલ્ડિંગના લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, તો અમુક ફસાયેલા લોકોને પણ બચાવી લેવાયા છે. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. આ ઘટનામાં કોઈ જાનહાની સમાચાર નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ જે ઘટના બની હતી તેના કારણે અહીં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, ભાગદોડ મચી હતી. તો ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબુ લઈ લેવામાં આવ્યો છે. ઉમરગામની બિલ્ડિંગમાં આગ લાગવાની આ ઘટનાના સમાચાર છે. સુરતમાં માત્ર 2500 રૂપિયામાં મળી જાય છે માં અમૃતમ કાર્ડ. બોગસ પુરાવાઓને આધારે માત્ર 24 કલાકમાં જ કાર્ડ બનાવવાનો ભાંડો આખરે ફૂટી ગયો છે. આ ભાંડો ફૂટ્યો વિપુલ દેસાઈ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગમાં, જેમાં મિત્રજનકને અરજદાર બનાવવામાં આવ્યો હતો અને ડોલર નામના એજન્ટે રેશન કાર્ડ અને આવકનો દાખલો પુરાવા વગર બનાવી આપ્યો હતો. બોગસ પુરાવા ગુજરાતી દ્વારા અગાઉ પણ સુરત શહેરમાં સ્ટિંગ કરવામાં આવ્યા હતા કે નાગરિક સુવિધા કેન્દ્રની બહાર કેવી રીતે એજન્ટો દ્વારા 500 થી લઈને 700 રૂપિયામાં આવકના દાખલા કાઢી આપવામાં આવે છે. ત્યારબાદ બહુમાળી જેવી સરકારી કચેરીઓને નીચે કઈ રીતે એજન્ટોનો રાફડો ફાટ્યો છે, જેઓ 1500 થી લઈને 4000 રૂપિયામાં માં અમૃતમ કાર્ડ લોકોને કાઢી આપે છે. આવી અનેક સ્ટિંગ ઓપરેશન બાદ સુરતના એક જાગૃત નાગરિકે આવી જ રીતે એક માં કાર્ડને લઈને સ્ટિંગ ઓપરેશન કર્યું છે, જેમાં ડોલર નામનો એક એજન્ટ માત્ર 2500 રૂપિયામાં 24 કલાકમાં માં અમૃતમ કાર્ડ કાઢી આપે છે, એ પણ રાશન કાર્ડ અને આવકનો દાખલો બોગસ બનાવીને. આપણી સાથે વિપુલભાઈ અહીંયા ઉપસ્થિત છે, આપણે એમની સાથે જ વાત કરીશું. વિપુલભાઈ, કઈ રીતે તમે શરૂઆત કરી હતી આખી? પહેલાં તો મા અમૃતમ કાર્ડ બનાવવા માટે કેટલા સમયની પ્રોસેસ તમે પાસ કરી હતી ને પછી તમે એજન્ટનો સહારો લીધો? ના, એકચ્યુઅલી એમાં એવું છે કે મેં ડાયરેક્ટ આજ સુધી કઢાવેલું છે મારું પોતાનું, પણ મને એવી જાણ મળી કે સુરત શહેરની અંદર બોગસ પુરાવાના આધારે 2500 રૂપિયામાં મા વાત્સલ્ય કાર્ડ કાઢી આપવામાં આવે છે. તો હું થોડું તપાસ કરી પછી જાણવા મળ્યું કે આ ખરેખર ફરજી એજન્ટ છે અને એના દ્વારા ઘણા ખોટી રીતે સરકારી વિભાગમાં કાર્યવાહી થાય છે. તો તેથી મેં પછી 2500 રૂપિયા આપ્યા એક જનક ભાલાળા નામની વ્યક્તિને અને સ્ટિંગ કરવા માટે તૈયાર કરેલો. પછી એને 2500 રૂપિયા એજન્ટને આપેલા અને ફક્ત આધાર કાર્ડ આપેલું. આધાર કાર્ડના બેઝ પર જે ડોલર નામની વ્યક્તિ હતી એણે ફરજી રેશન કાર્ડ કાઢી આપ્યું અને ફરજી આવકનો દાખલો કાઢી આપ્યો. અને ફરજી આવકનો દાખલો રેશન કાર્ડના બેઝ પર એણે મારા મિત્રને રાંદેર પોલીસ સ્ટેશન સામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં મોકલ્યો ફેમિલી સાથે. ત્યાં ફિંગરપ્રિન્ટ લેવા માટે ગયેલો અને ફિંગરપ્રિન્ટ આપતી વખતે મારા મિત્રે કીધું કે ભાઈ આ જે વાત્સલ્ય કાર્ડ કાઢવા માટે જે તે સાથે સબમિટ ડોક્યુમેન્ટ કરેલા છે એમાં રેશન કાર્ડ ને આવકનો દાખલો છે, એમાં એડ્રેસ તો રાંદેરનું બતાવે છે અને હું રહું છું મોટા વરાછા. તો એજન્ટ એવું કીધું અમે ભાઈ રોજના આવી રીતે 100 ડુપ્લિકેટ કાઢીએ છીએ, એ તમારે જોવાનું નથી, અમારે અધિકારી સાથે બધી ચર્ચા થઈ ચૂકેલી હોય છે. આ સમગ્ર ઘટનાને કેટલો સમય થઈ ગયો? કારણ કે તમે ફરિયાદો પણ ઘણી લાંબી કરી છે. કેટલા સમય પહેલાની આ ઘટના છે ને હવે કઈ રીતે તમે ફરિયાદ કરવા માંગો છો આગળ? સુરતના જ આપણા છે આરોગ્ય મંત્રી રાજ્યના કુમારભાઈ કાનાણી, ત્યાં સુધી પહોંચ્યા છો તમે? મેં આ ઘટનાને 2 જાન્યુઆરીએ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને, ડેપ્યુટી કમિશનર સાહેબની વાત કરી છે. મેં નહીં તો ઓછામાં ઓછા 20 થી 22 ફોન કરેલા બધા અધિકારી ક્લાસ 1 ઓફિસરોને, છતાં એક્શન લેવામાં આવેલ નથી. પછી મેં આરોગ્ય મંત્રી આપણે કુમારભાઈ કાનાણીને બાય પોસ્ટ મોકલેલો છે અરજી અને એવિડન્સ સાથે ગાંધીનગર, પણ છતાં સુધી મેં કોઈ ફોલોઅપ લેવામાં આવેલ નથી. બિલકુલ, આ હતા આપણી સાથે વિપુલભાઈ દેસાઈ. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમને માહિતી મળતા તેઓ દ્વારા ખાસ કરીને એક પોતાના મિત્રને સાથે રાખીને આ સમગ્ર સ્ટિંગ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. અગાઉ પણ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે બતાવ્યું કે સુરતના નાગરિક સુવિધા કેન્દ્રની બહાર કઈ રીતે એજન્ટો કામ કરે છે, કઈ રીતે જે લોકો ત્યાં પોતાની પરિસ્થિતિને લઈને મા કાર્ડ કઢાવવામાં આવે છે અને તેને લઈને કઈ રીતે તેઓ રૂપિયા તેમની પાસે ઉઘરાવીને બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરે છે અને તેની સાથે જ તેમને ગણતરીના કલાકોમાં માં અમૃતમ કાર્ડ કાઢી આપવામાં આવે છે. આ એક જાગૃત નાગરિક હતો જે સામે આવ્યો છે અને તેમના દ્વારા આરોગ્ય મંત્રીને પણ લેખિતમાં અરજી મોકલવામાં આવી છે. વિજિલન્સમાં તેઓ ફરિયાદ કરવા જઈ રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આ જે એજન્ટો
જે તમામ સરકારી કચેરીઓની બહાર જોવા મળે છે તેની પર કોઈપણ પ્રકારની લગામ કસાય છે કે નહીં. કેમેરામેન આનંદ ગુરવ સાથે ગણેશ વ્યાસ, ન્યૂઝ 18 સુરત. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી શનિવારે લગ્ન બંધનમાં જોડાઈ ગયા છે. ત્યારે ગ્રાન્ડ વેડિંગમાં વિશ્વભરના દિગ્ગજોનો મેળાવડો જોવા મળ્યો હતો. તો પુત્રના લગ્નનો ઉત્સાહ સ્પષ્ટ રીતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ચહેરા પર ઝળકતો જોવા મળ્યો હતો. તો જતા જતા જોઈ લઈએ શાહી લગ્નનો આ ખાસ રિપોર્ટ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી શ્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં જોડાઈ ગયા. આ શાહી લગ્નમાં બોલિવૂડ, રાજકારણ, રમતગમતથી લઈને દેશ વિદેશની અનેક હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો. આકાશ અંબાણી પોતાના પરિવાર સાથે પિંક શેરવાનીમાં જોવા મળ્યા. આકાશની સાથે પિતા મુકેશ અંબાણી, તેમની માતા કોકિલાબેન તેમજ નીતા અંબાણી, ભાઈ અનંત અંબાણી તેમજ ઈશા અંબાણી મન મૂકીને ઝૂમ્યા. લગ્નમાં આકાશના કાકા અનિલ અંબાણી, પત્ની ટીના અંબાણી સહિત બંને સંતાનો સાથે ઉપસ્થિત રહ્યા. સંગીતના તાલે સૌ જાનૈયાઓ થિરકતા જોવા મળ્યા. મુકેશ અંબાણી તથા નીતા અંબાણીએ દીકરાના લગ્ન પહેલા જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે ફેમિલી પોઝ આપ્યો હતો. એન્ટિલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. ખાસ કરીને તેમાં હાથી, ઘોડા અને મોરની પ્રતિકૃતિઓ મુકાઈ છે. 7300 ફૂટનો મ્યુઝિકલ ફુવારો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ભવ્યાતિ ભવ્ય એવા લગ્ન સમારોહમાં દેશ વિદેશના ઉદ્યોગપતિ, સેલિબ્રિટીઝ ઉપરાંત યુએનના પૂર્વ સેક્રેટરી જનરલ બાન કી મૂન અને બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને તેના પત્ની ચેરી બ્લેર પણ ઉપસ્થિત રહ્યા. બોલિવૂડની વાત કરીએ તો ટોચના કલાકારો રણબીર કપૂર, શાહરૂખ ખાન, સલમાન ખાન, કિરણ રાવ અને આમિર ખાન વગેરે મન મૂકીને નાચ્યા હતા. તો લગ્નમાં ક્રિકેટરોએ પણ હાજરી આપી હતી. સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, ઝહીર ખાન સહિત શ્રીલંકાનો પૂર્વ કેપ્ટન મહિલા જયવર્ધન પણ ઉપસ્થિત રહ્યા હતા. આકાશ અંબાણીના લગ્ન માટે એન્ટિલિયાને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું. શાહી લગ્નના અવસરે બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેર તેમની પત્ની ચેરી સાથે જોવા મળ્યા હતા. તેમનું સ્વાગત મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ કર્યું હતું. લગ્ન કાર્યક્રમ પહેલા આકાશ અંબાણીએ પોતાના દાદા ધીરુભાઈ અંબાણીની તસવીરને તિલક વંદન કરીને પુષ્પ અર્પણ કર્યા હતા. લગ્ન સ્થળની સજાવટ કરવા માટે ખાસ કરીને જાપાનથી ફૂલો મંગાવવામાં આવ્યા છે. આ સિવાય હાથીઓ અને ઘોડાઓની ખાસ ડમી બનાવવામાં આવી છે. સંગીત સેરેમનીમાં શ્લોકા મહેતાએ પોતાની માતા સાથે અનુષ્કા શર્માના સોંગ પર ડાન્સ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.